પાઠ 6 પેશીઓ સ્વાધ્યાય સોલ્યુશન. પ્રશ્ન 1. પેશીઓની વ્યાખ્યા આપો. શરીર અને નિશ્ચિત સ્થાનમાં એક નિશ્ચિત કાર્ય કરતા વિશિષ્ટ કોષ સમૂહને પેશી કહે છે. પ્રશ્ન 2. કેટલાક પ્રકારના એકમો મળીને જલવાહક પેશીનું નિર્માણ થાય છે. તેમના નામ આપો. 4 એકમો. 1. જલવાહિની. 2. જલવાહિનીક. 3. જલવાહક મૂત્રક અને 4. જલવાહક તંતુ મળીને જલવાહક પેશીનું નિર્માણ કરે છે. પ્રશ્ન 3. વનસ્પતિઓમાં સરળતાથી પેશી જેટલી સ્થાન પેશીઓ કેવી રીતે ભિન્ન દર્શાવે છે? વનસ્પતિઓમાં સરળતાથી પેશી બધા કોષો રચનાની દ્રષ્ટિએ સામાન્ય હોય છે અને જેટલી સ્થાન પેશીઓ કોષ રચના દ્રષ્ટિએ એક કરતાં વધુ પ્રકારની હોય છે. પ્રશ્ન 4. કોષીદિવાલને આધારે મુક્ત પેશી, મૂલકોલના પેશી અને દ્રઢરૂધક પેશી વચ્ચે ભેદ સ્પષ્ટ કરો. મૂર્ત પેશી પાતળી અને સેલ્યુલોઝની બનેલી કોષીદિવાલ ધરાવે છે. સ્થૂલકોલન પેશી પ્રમાણે જાડી અને ખૂણાની ભાગે સ્નાયુ ધરાવે છે. દ્રઢરૂધક પેશી વધારે જાડી અને પરલિંગીનું સ્થાન સ્નાયુ ધરાવે છે. પ્રશ્ન 5. રદ્દર કે વાયુ અને રદ્દરનું કાર્ય શું છે? વરાળ સ્વરૂપે પાણી ગુમાવવાનું, વાતાવરણ O2 અને CO2નો વિનિમય કરવું. પ્રશ્ન 6. ત્રણેય પ્રકારના સ્નાયુઓ આકૃતિ દોરી તેમની વચ્ચે ભેદ સ્પષ્ટ કરો. તેનો જવાબ આ છે. પ્રશ્ન 7. હૃદય સ્નાયુ પેશી વિશિષ્ટ કાર્ય શું છે? હૃદય સ્નાયુ જીવન દરમિયાન ધબકારા, સંકોચન અને વિકોચન થઈને હૃદયને રુધિર પંપ તરીકે કામગીરીમાં મદદરૂપ થાય છે. પ્રશ્ન 8. રેખિત, અરેખિત અને હૃદય સ્નાયુ શરીરમાં સ્થાપિત કાર્યો અને સ્નાયુ આધાર પર ભેદ સ્પષ્ટ કરે છે. સ્થાન. રેખિત સ્નાયુ હાથમાં અને પગમાં સ્નાયુ 2. પ્રશ્ન. અરેખિત સ્નાયુ માર્ગ દિવાલ 3. હૃદય સ્નાયુ હૃદયની દિવાલ રચના. રેખિત સ્નાયુ લાંબા, નળાકાર, અશાખિત 2. અરેખિત સ્નાયુ ત્રાંકા અને એકકોષી કેન્દ્રિત 3. હૃદય સ્નાયુ શાખી અને એકકોષી 9. ચેતાકોષ અને એક લક્ષણ સાથે આકૃતિ દોરો. લક્ષણ. ચેતાકોષ 1 મીટર લાંબા હોઈ શકે છે. આકૃતિ. નીચે આપેલ નામ લખો. આ એના નામ છે. A, B, C, D, E, F. નીચે આપેલ પેશીના પ્રકાર ઓળખો. 11. ત્વચાસ્તૂતુ અધિનિધિ પેશી, વનસ્પતિ છાલ, દ્વિતીય રક્ષાત્તમ પેશી, અસ્થિસંયોજક પેશી, મૂત્રપિંડ, લસિકાનું અસ્તર, ઘનાકાર અધિચ્છદ પેશી, વાહિનીપુલ જેટલી સ્થાનિક પેશી જલ અને અન્નવાહક છે. મૂર્ત પેશી કાર્ય પ્રદેશો હોય છે. મૂર્ત પેશી આધાર પ્રદેશો હોય છે. વનસ્પતિઓમાં આધિક ભૂમિકા શું છે? વનસ્પતિઓમાં આધિક ભૂમિકા 1. તે વનસ્પતિ બધા ભાગોમાં રક્ષણ કરે છે. 2. તે શોષણ, સ્રાવ અને ઉત્પાદનમાં મદદ કરે છે.
14. છાલ કેવી રીતે રક્ષણાત્મક પેશી રૂપાંતર કાર્ય કરે છે? છાલ કોષીય અવસ્થામાં ચુસ્ત ગોઠવણી ધરાવે મુક્ત કોષ બનેલા હોય છે. તે મી દિવાલ પર બેરીનો સ્થૂળ હોય છે. છાલ અને પાણી તેમજ વાયુ માટે અપ્રવેશ પટ્ટન જેવું બની જાય છે. રક્ષક અને પેશી રૂપાંતર કાર્ય છે. 15 પ્રશ્ન. નીચે આપેલી ખાલી જગ્યા પૂરો. 1. મુદ્દત. 2. દૃઢોતક. 3. અન્નવાહક. વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. આટલી મહેનતથી અમે વિડીયો બનાવી છે તો